જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રવા અને કેરીના લાડુ. તો ચાલો બનાવીએ. રવા કેરીના લાડુ બનાવવા માટે મેં 1 નંગ કેરી લીધી છે, 7 થી 8 નંગ કાજુ અને બદામ લીધા છે અને ઝીણું ટોપરું લીધું છે, મિલ્ક પાવડર, ઘી, રવો, દૂધ અને ખાંડ લીધી છે. આપણે 1 વાટકી રવો લીધો છે, એ આપણે એનો પાવડર બનાવી લઈશું ઝીણો. આવી રીતે આપણે પાવડર પીસીને તૈયાર કરી લીધો છે. આપણે વાટકામાં પાછું કાઢી લઈશું બધો પાવડર. આપણે ઝીણું ટોપરું લીધું છે, એ દૂધ નાખીને આપણે પીસી લઈશું બે. આપણે દૂધ અને ટોપરું બેને મિક્સ કરીને પીસી લીધું છે. આપણે વાટકામાં કાઢી લઈશું બધું. આપણે 1 નંગ કેરી લીધી છે, એ સરસ ધોઈને આપણે લીધી છે. આવી રીતે એક ચીરું કરી લઈશું. આવી રીતે આપણે વચ્ચે ચીરું કરીને પલ્પ કાઢી લઈશું બધું. આવી રીતે આપણે કાઢીને સીધું મિક્સરના જારમાં લઈ લઈશું. એવી જ રીતે આપણે આખી કેરીનું આવી રીતે કાઢી લઈશું બધું પલ્પ. આપણે કેરીના પીસ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે બધું પીસી લઈશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. હવે આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું. એવી રીતે આપણે સરસ તૈયાર થઈ ગયો છે રવો શેકાઈને. દાણે દાણો એકદમ સરસ ખીલી ગયો છે. હવે આપણે ટોપરું અને દૂધ પીશું હતું એમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. આપણે ખાંડ એડ કરશું. આપણે 1 કેરીનું પીસીને તૈયાર કર્યું હતું એ પણ એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. આપણે ધીમો ગેસ રાખીને જ બધું મિક્સ કરવાનું છે. બધું મિક્સ કરીને આપણે ધીમા ગેસે હલાવતું રહેવાનું છે. સેજ કઠણ થાય તો સુધી આપણે હલાવશું. એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને હેઠે ઉતારી લઈશું. આપણે 1 વાટકી મિલ્ક પાવડર લીધો તો એમાં એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. મિલ્ક પાવડર આપણે મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. હવે થોડીક વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. આપણે કાજુ બદામ લીધા છે, એ નાના નાના કટ કરી લઈશું. એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે હાથમાં સહેજ ઘી લગાવીને આવી રીતે આપણે બધા લાડુ વાળી લઈશું. આવી રીતે બનાવશો તો બાળકોને ખૂબ જ ખાવાની મજા આવશે. આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે કાજુ બદામ નાના નાના કટ કર્યા હતા એમાંથી આપણે સર્વ કરી લઈશું. આપણે કેરીને રવાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો એકદમ સરસ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.